હું તો ભક્તિ ભાવવાળો માણસ છું. અમારો ઘોડો છે ને ગાડી થવા ન દે. આપણે સત્સંગની માથે પાણી ફેરવી છે. આવો સ્વભાવનો છે તીખો. હું ખરો છે મારો મિત્ર, બોલો. એને કઈ ગમે નથી આવું. એને બોલ્યા કરે જેમ લાગે. મુંડા લગાડે આપણને. સત્સંગ થવા જેવી. મારા મુંડા પછી ભાગે પાછા કે. મારે જોતો હવે. બોલો હું કરે જાવ તો કરો. બહુ સ્વભાવનો તીખો છે આ. હલો તમે પણ એ ભક્તિ કરી કરી હોથા કાઢી નાખ્યા હો, પણ તમે પાછા અહીં ઘર સામું ન જોતા. એટલે આપણે એ ભક્તિ કરવી પડે તો જ હરખો હાલે આપણો સંસાર. એ વાત સાચી છે, હું ના પાડતો ભક્તિ કરવાની, પણ પાછું થોડું ઘરમાં ધ્યાન દેવું એમ. ઘરમાં ધ્યાન દઉં છું, વાડીમાં ધ્યાન દઉં, અભ્યાસનું દૂધાણું એ બધું કામ તો કરું જ છું હું. મારા હોથા વૈયા તા હો વશીમાં. તો તારા હોતા હું છે તારો મગજ જ તેજ ટાંટિયા દુખે 3 દીથા ટાંટિયા દુખે તો ક્યાં તો ન હું તમને. પણ મગજ તારો તેજ છે ને એમાં બધું ભગવાનનું નામ લેતો હું તને વાંધો આવે. ભગવાનનું નામ તો લઉં છું હું. ક્યાં લે નામ? ઈ તમને શું ખબર હોય? મનમાં લઉં હું નામ. તો કાપતો જો બધા. ના ના, મનમાં નામ લઉં, તમને ખબર ય ન હોય. હવે એક કામ કરો, તમે થોડું થોડું ઘરમાં ધ્યાન દેતા જાઓ અને ભક્તિ કરો. મારી ના નથી, પણ થોડું ઘરમાં ધ્યાન દો. આયા તમે 3 ટાઈમ જમીન વૈયા જાઓ, પછી કઈ ધંધો જ કરતા ને. એટલે વાડીએ આવું ને જાવું ને બધા પોદળા પોદળા ક્યાં હું તો હવે પોદળીમાં ક્યાં વતન છે એમાં? આમ કરો એટલે પોદળો હોઈ જાય વાડીમાં સીધું. એમ લાગે તમને. આ તો કરવો પડે ને. આ ઘા કરતા શું વાર લાગે? મેં વાત સાંભળી બજારે કાલ કે હમણાં કે થોડા ભાઈ ઘેરે ઈ કે લોટ લેવા ના જતા સાધુ. લોટની સબ્જી કે દેતા ના કે. એવું તમને કોને કીધું? આ વાત મેં સાંભળી. ઈ કે મગજ ન બેઠતી જ કે. ખોટા કોક તમને મળી ગયેલા છે. ખોટા તો મળી ગયા પણ તારા સ્વભાવ જરાક ધ્યાન રાખવું જોઈએ. સ્વભાવ મારો હારો છે, તમને ખોટા કોઈ કે કાન ભંભેરેલા છે. ઈ કે બે ભાઈઓ બાંધે કે નહીં તમને ખબર ન હોય. એ વાત આવી હું પણ જોઉં તો છે તારો સ્વભાવ તો દેખ. તને કોઈ કે ચડાવ્યો છે. મને નો કોઈ ચડાવે. તમે તીખા મરસા એકલા વઘારી વઘારી ખા ટિફિન માં લાવો તો હું કરું? ઈ તો ખવાવ મગજ જ મારો તીખો તેમ કરી નાખ્યો. પણ તમે એમ કહો ને થોડો એટલા બધા મરસા ના ખાતો મગજ થઈ જાય તીખો ને બધા કાન ફટાફ ઠોકશે, એમ તમારે ન કહેવાય? અરે કીધું કે દેખ ધ્યાન રાખજો. તીખો મગજ તો છે તે મરચા ખવડાવો. હા એમ. એટલે એક કામ કરો, મારો મગજ માંથી વાત મગજમાં નથી. ઓલી તમે છોકરા નતો કેતા બીમાર છે, હા એની વાત કરતો હતો હું. એનું શું થયું? એને ઈ એમના મત છે ને. લે રામનો જય હો, પ્રભુનો જય હો. આ ક્યાંથી માચમાં આવ્યા? માચમાં આવ્યા શક્તિ લેવા કા. તમે કહેતો હતા માચમાં ન આવતા. યાદ આવ્યા ને કે તો નતા આવતા. એ પગો એ ધર્મની ગાડીને ધક્કો મારો થોડોક. એ પગો એ આપો. એટલે તમને ધક્કો મારવાનો છે, ધર્મની ગાડીને મારવાનો? કામ તમને ગોઠવાય. બોલો કેમ કરવું? ધર્મની ગાડી ધક્કો મારે ને એને થોડો ધક્કો મરાય. તો પછી કહેજો, નકા આ તો પાછા હું છે બીજા આવે. કેટલા દેવાના છે ને? અને દક્ષિણ આપી ગયો ને રાજી કરી ગયો. હલ્યો 10 રૂપિયા છે. 10 રૂપિયા કાંઈ થોડું હોય. હવે 10 રૂપિયાના ફાફડા લાવીને ખાઈ ગયો ને હું તમે તમે ક્યાંથી આવો છો? હું આવું આમ દુવાઈ ક્યાં બાજુ થી એટલી. એ બસ આમાં થોડા દાદા બેઠા જા હું કહું. લેનું નામ આવડી ગયું આપણું. એટલે પાવડી છે ને ગામના પાછળ આવે છે. તીખો છે મગજ. કોકને પૂછી લેતા લાગે, મને એવું લાગે. એ તો વાત છે. ઈ નોખા દાદા ને બે બેઠા જવા દે. હવે કણક તો થોડેક તો કાક ઉભરાય આવું નકર તે તમે પા કઈ છૂટા મારી પાસે છૂટા નહીં હોય. તો પછી 10 રૂપિયા લઈને બીજા ઘરે જાયજો ને. હજી ગામમાં લાટ છે અમારી જેવા. હાલો તો હું જાઉં. હા રામે રામ. રામે રામ. આ શીન વૈયા જાયજો પાછ દુવાર ક્યાં ભેગા થઈ જાયજો ને. આઈને કઈક જબોળજુ ખાતા નહીં. છોકરો બીમાર છે છોકરો બીમાર છે. તો પણ પછી એને બોલાવીને લાવો ને ડોક્ટર નો ફોન કરો. ને હું લઈ જાઉં ને. લઈ આવો. પછી આપણે ફોન કરો બરોબર હા ને. પછી ફોન કરીશું. આનું જાવ તો કરો. ક્યાં હારો રખડતો છે. ઉપાધિના હા મતે. રખડતો છે. આમ જાવું. હવે એનો આખા તો ઓલા છોકરા બોલાવા ગયા. હવે બોલે ક્યાં રમતો હોય કોને ખબર. ઘેરે હોય તો વાંધો નહીં ને. ગીત પાછો રમી ચાર છે ને પાછા એમ કે બીમાર છે. પૈસા પણ તાવ આવી ગયો. તું ઘરમાં ઘડીક પેલા રખડતો છો ને ઘડીક કે ઘેરે છે. એવું રખડવું પડે. હાલે 10 10 રૂપિયા રૂપિયા આપો બિસ્કિટ ખાવું. બિસ્કિટ ખાઈ ગયો પણ ગોળા ટીકડા ખાતો નહીં. હા. ગીડ્યા હાલે પાર્લર લાવીને થઈ જઈએ. 10 રૂપિયા જ તે. 10 રૂપિયા બસ થઈ ગયા. લાવ, લો. 10 રૂપિયા પાછો માંગે. માણા બધા રૂપિયો માગે તોય હું એને 10 ગુડું એને. ખબર છે કે પેલા છોકરા દૈસ્યારું થઈને ડમરી ઉડાડતા હતા.
અને તારા 10 રૂપિયા પોતે ધ્યાનમાં ના પાછા આમ ના કરો, નકર બધા સડાઈ દીધા. નકર તો છોકરા સડાવ્યા બેગ તો નકર ઓહો પેલા છોકરા નકર એક 5 આપતો ઠેઠ મારે બેટા ક્યાં વયા જતા રમવા. અને આ પાછો 10 રૂપિયા માગે એટલે હજી તો આવડો 10 અત્યારે માગે છે. એ મોટો થાય તો કેટલા માગશે કોને ખબર? યા નો ખાતા તને કઈ ખબર ના કીધું ન કોઈ આ શાળા ન કરાય. એ ગોતવા ગયા ઘડીક લંબે નારાયણ કરું. આમ કેટલી ઘરની ચિંતા કરવી. અડધો હું આમનામ થઈ જાય. ભૂખ ભેગા કરવાના છે આ બધાય. હારો હું તો હું વિચાર આવ્યો છોકરો અહીંયા આવ્યો નોખા ભાઈને ગોતવા ગયા એને આ બધા ભેગા થાય તો સારું ને કે ડોક્ટરને ફોન કેમ કરશું? ભેગા થઈ જાય તો સારું. બોલે પાસે ફોન એ ના છોકરા પાસે ફોન ને એક કામ કરું નોખા દાદા પાસે હશે ને ફોન એને ફોન કરું. છોકરો આવીને અહીંથી ગયો ક્યાં ગયો ફોને જડતા ના આમાં શું કરવું? હાલો નોખા ભાઈ. હા એટલે આ છોકરો અહીંથી આગળ 10 ની પટ્ટી લઈને ગયો છે હા અને તમે છોકરાને ગોતો છોકરો ક્યાં છે? એ ભેગો ના થયો હજી તો. મને તો ખબર એ ન રહી. અરે હમણાં ગોતીને લાવું તો લાવો ને પછી દવાખાના પછી એને કરો. આવડા ડોક્ટર ની કઈ વ્યવસ્થા કરવી પડશે ને. હા હમણાં આવું લ્યો. આ પાછું ચોમાસું છે ડોક્ટર ઘેરે નહીં હોય અને તાત્કાલિક એનું કરો ને કે આના કઈક વાયરસ ગળી જાય ને તો પછી ઉપાધિ થઈ જતા ખબર છે ઝાડા ઉલટી ને એવું બધું થઈ જાય છે. અને આ કઈક ખાય એની પર ધ્યાન રાખજો. બીજું મેં તો કીધું ઘણું હા એને કેવું છે ને અને તમારું માન છે એ છોકરો વધારે મારું જ નહીં માને પાછો. બબલા નો ખાય સારો હા ઘરે ઈ જ ખાય અત્યારે. હા સારું તો મૂકું હો. હા હાલો હવે તાણે કહી દીધું છે. હા ક્યાં રખડવા ગયો તો તને કેટલો ગોત્યો અમે આ મૂકો મને. પછી હાથ પર તને મારે પકડીને લાવવો પડે આ બે કેટલો રખડો છે હરખાઈ ને તો ડોટું દીધા કરે. બિસ્કિટ ખાતો તો હું. ના કે બિસ્કિટ ખાતો હતો. અહીંથી 10 રૂપિયા લઈને ગયો હી ઉંગળા ના ખાધા ને હા ના બિસ્કિટ જ ખાધા. દવાખાને હરખત ન હે ને એકડ્યા કરે હા એને કઈ કામ જ નથી. તો હવે એક કામ કરો હા ચોમાસું છે ને વરસાદ થાય તો ઓલો ડોક્ટર નહીં આવે. ફોન કરું. ફોન તો કરવો જો હે ને. હાલો શું કરું. થાય રે તને? મને બધું માથું ચક્કર ને એવું ચડે. હા તે બધું જે થાતું એ કહેજે. હા હાલો હા બોલો ને. હા લહણ પર સદ ક્યાં છો? લહણિયા સદ પર. એ નો ખાધું હું છે ને હા ગામમાં જ છું. તો ભાઈ આવો ને અમારે ઘરે છોકરાને મજા નથી તાવ બહુ મજા આવી. ના? હા હા તે હું એક ને બાટલો ચડાવીને આવું લ્યો આવું જ હા છું. એકદમ આવો. હમણાં લહણિયા પર સાહેબ આવે છે હો. પાછો આને હારું થઈ જાય એવા ડોક્ટર ગોતજો નકર મને વધારતા નહીં. અરે દવા ગામમાં નામ છે લહણિયા સાહેબ નું. તો વાંધો નહીં. પછી ફોન તો કાપો ને કે ઈ ન્યા હા પડશે તમે ત્યાં પણ એ આબરૂ ને ધજાગરા તમે બે કરાવશો મને એવું લાગે. હા એમ આ તારી બળતરામ હું ભૂલી જાઉં. ફોન કાપીને વાત કરાય. પણ તારી બળતરામ હું ભૂલી જાઉં કાપતા. પણ તમે એવી બળતરા કરો માં છોકરાને તમે સડાઈને તો હવે કહીને ગયો ઊંભા જેવું સલાહ આપો. પણ એને કાંઈક ખવડાવવું તો જવા ને પછી. ખવડાવી તો સહી પણ હું શું કહું હા એ ડોક્ટર જો હશે તો હારો ને. અરે હારો છે. પૈસા કેટલા લે છે? પૈસા તો ઈ કઈ બહુ બિલ નહીં લે. તો કહેજો ને પેલા સોફટ કીજો પછી હા વહાથી પાછું આમ આ લહણિયા સાહેબ એમ તો માણસ વર્તેવા છે. તો વાંધો નહીં.